ફાસ્ટ ફૂડના ધંધામાં મોટા ભાગે તેજી જોવા મળે છે। ગુજરાતમાં પણ અનેક ફાસ્ટ ફૂડના ધંધા વિકસિત થયા છે, ત્યારે ભરૂચમાં ફાસ્ટ ફૂડના નામે ફ્રેન્ચાઇઝી આપવાના ચક્કરમાં છેતરપિંડી આચરવામાં આવી છે। ફ્રેન્ચાઇઝીના નામે પોતાના જ કામદારોના પૈસાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે અને હાલ તે આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી ભારતીનગર સોસાયટીમાં હોબાળો મચાવી રહેલું ટોળું એક મકાનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલી મહિલા અને પુરુષો આક્રોશ સાથે એક મકાનમાંથી કોઈને બહાર નીકળવા માટે જાણે પડકાર ફેંકી રહ્યા છે। આ વિવાદ આગળ વધીને ઝપાઝપી કે મારામારીમાં પરિણમે તે પહેલા ભરૂચ પોલીસની પીસીઆર વાનના જવાનોએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવે છે। આ હોબાળા પાછળ બંટી બબલીની શાતીર જોડીએ આચરેલી ઠગાઈ જવાબદાર છે। કુલચા ક્રાફ્ટની ફ્રેન્ચાઇઝીના નામે એક દંપતીએ આકર્ષક જાહેરાત આપી। ભરૂચના સ્ટેશન રોડ પર રૂંગટા સ્કૂલની પાછળ રંગ પ્રવેશ કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી હતી। આ ઠગ દંપતીએ સ્પાઇસ પિયર્સ કંપનીના ઓનર હોવાનું લોકોને જણાવ્યું અને કુલચા કાફે ફ્રેન્ચાઇઝીમાં પીઝા, બર્ગર અને ઘર વપરાશની સામગ્રી વેચવાના બહાને બેરોજગાર યુવકો પાસેથી મોટી રકમ મેળવી લીધી। આ દંપતી લોકોને 60 ફૂડ સ્નેક્સ આઉટલેટ ખોલવાનું જણાવીને મૂડી એકઠી કરી લીધી। જો કોઈ રોકાણકારો આ આઉટલેટ ક્યારે ખુલશે તે અંગે પૂછે તો વારંવાર ખોટા વાયદા આપવા લાગ્યા અને પૈસા પરત કરવાનું કહેનારા સાથે સંપર્ક જ બંધ કરી દેતા હતા। ઠગ સૌરભ શેરે અને પત્ની વૈભવી શેરે હજારો લોકો પાસેથી નાની મોટી રકમ પડાવીને છેતરપિંડી આચરી। આ ગુનામાં એક મળતીયો જમીન ડોગરે પણ સરખો ભાગીદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ બંટી બબલીએ ભરૂચ કે ગુજરાત જ નહીં, દેશભરના અનેક લોકોને ખાવા પીવાની ફ્રેન્ચાઇઝી આપવાના નામે અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે, આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈ એ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો, આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। આ ઠગ ટોળકીએ રોકાણકારોને વિશ્વાસ થઈ જાય તે માટે થોડાક આઉટલેટ શરૂ કર્યા, પરંતુ રૂપિયા પડાવ્યા બાદ અનેક લોકોને ઉડાઉ જવાબ આપવા લાગ્યા। આ કૌભાંડનો ભોગ તેમણે કામે રાખેલા કર્મચારીઓ પણ બન્યા છે। સુરત અને વડોદરામાં આલુ ટિક્કી અને પીઝ જેવી વાનગી બનાવીને અપ્લાય કરતી 40 જેટલી મહિલા અને 50થી વધુ કર્મચારીઓનો સ્ટાફ તેમની કંપનીમાં કાર્યરત હતો। આ ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓને પાછલા 3 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા તે પરિવારો પણ આર્થિક કટોકટીમાં મુકાયા છે। ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। ભરૂચના ફરિયાદી હાર્દિક કુમાર રોહિતે કુલચા ક્રાફ્ટની ફ્રેન્ચાઇઝી અને વિવિધ સામાનની ખરીદી પેટે 8,51,000ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે 2 વ્યક્તિઓની મળેલી ફરિયાદના આધારે ગુનો નોંધી મહિલા આરોપી વૈભવી શેરે અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય ઠગબાજોની શોધખોળ હાથ ધરી છે। ગુજરાત સહિત દેશભરમાંથી આગામી દિવસોમાં વધુ લોકોની ફરિયાદ કરવા આગળ આવે તો છેતરપિંડીનો આંકડો કરોડોમાં જાય તેવી શક્યતા છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।